નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. વધતા જતા ભાવને નિયંત્રણમાં લેવા નાણામંત્રીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક. ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાન અને કૃષિમંત્રી રાધામોહન સિંહની ઉપસ્થિતિમાં દિલ્હીમાં 120 રૂપિયે પ્રતિ કિલો તુવેર દાળના વેચાણ માટે મોબાઈલ વાન કાર્યરત કરાઈ. ઓછા અંતરની હવાઈ યાત્રા થશે સસ્તી. કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિને આપી મંજૂરી. નાના શહેરોને કનેક્ટિવિટી આપવાનું ધ્યેય. વિદેશમાં ઉડ્ડયન સેવા શરૂ કરવા કંપનીઓને નિયમમાં આપી છૂટછાટ. કાળા ધન બાબતે માહિતી આદાન પ્રદાન કરવા માટે ભારતીય તથા સ્વિસ અધિકારીઓ વચ્ચે યોજાઈ મુલાકાત. પ્રધાનમંત્રી મોદીની સ્વિટ્ઝરલેન્ડ યાત્રા બાદ મળેલી આ બેઠક વિદેશમાં છુપાવેલા કાળા નાણાંની ભાળ મેળવવા માટે મહત્વનું પગલું. પાટણની પ્રાથમિક શાળાથી શહેરી શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય અભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી કન્યા કેળવણી માટે સમાજના તમામ વર્ગ પાસે સહકારભરી અપેક્ષા રજૂ કરતા મુખ્યમંત્રી કોંગ્રેસ પર કર્યા આક્ષેપો. ગુજરાતમાં 1.66 લાખ ચેકડેમ નિર્માણથી જળ સંગ્રહ ક્ષમતા પહોંચી 28,408 મિલિયન ઘનફૂટ. પાછલા 3 વર્ષમાં 1,837 તળાવો ઊંડા કરી 363.4 મિલિયન ઘનફળ ક્ષમતા ધરાવતા ચેકડેમ જળાશયો, તળાવો, નહેરો, નાળામાંથી 1,097 મિલિયન ઘનફૂટ કાંપ કઢાયો. આવતીકાલથી ગીરના જંગલના રાજા સિંહરાજો વેકેશન પર. વન્ય પ્રાણીઓના સંવનન કાળને કારણે 4 મહિના ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે રહેશે બંધ. જોકે દિવાળિયા પાકમાં સિંહ દર્શનની વ્યવસ્થા ચાલુ રહેશે. અને હરારે ખાતે ત્રીજી વનડે પણ 10 વિકેટે જીતી 3 વનડેની શ્રેણીમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કરતી ટીમ ઇન્ડિયા. લોકેશ રાહુલના 62 અને ફઝલના 55 રને અપાવી આસાન જીત. ફૈઝ ફઝલે ડેબ્યુ મેચમાં ફટકાર્યું અણનમ અર્ધશતક. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતા નાણામંત્રી અરુણ જેટલીએ આજે ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાન તથા કૃષિમંત્રી રાધામોહન સિંહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. બેઠકમાં ખાદ્ય પદાર્થોના તથા દાળના વધતા ભાવ ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસો બાબતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય ખાદ્ય તથા આપૂર્તિ મંત્રી રામવિલાસ પાસવાને તુવેર દાળને 120 રૂપિયે કિલો વેચવા માટેની એક મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે દેશમાં દાળની અછત નથી. જો કોઈ સંગ્રહખોરી કરે છે તો રાજ્ય સરકાર તે અંગે પગલાં લે. તેમજ ઘણા રાજ્યોમાં ટામેટાના વધી ગયેલા ભાવ અંગે મંત્રીએ જણાવ્યું હતું કે આ ઋતુગત શાક છે. ભાવ વધારાની સમસ્યાને વાહન વ્યવહારની યોગ્ય વ્યवस्थाથી ઉકેલી શકાય છે. राज्य सरकार 100 अपने स्टेट में देखे कि 120 रुपया से ज्यादा कीमत पर जो है किसी भी हालत में जो है नहीं बिकने पावे और यदि किसी राज्य में बिकता है तो उसके लिए राज्य सरकार जिम्मेवार होगी. राज्य सरकार को दाल चाहिए, हम उनको दाल जो है 66 रुपये तूर और 82 रुपये उड़द देने को तैयार है. हर साल में ये सामना करना पड़ता है और इसलिए इसका तो सबसे जो परमानेंट उपाय है वो एक ही है कि या तो मानते हैं कि जो डिमांड और सप्लाई है वो पूरा हो और डिमांड और सप्लाई पूरा हो तो उसके लिए जो आवागमन का मामला है, जो एपीएमसी एक्ट की बात हमने कहा, ये जीएसटी की बात कहा या कॉमन नेशनल मार्केट का कहा, उसका क्या कहते हैं कि एक फ्लो होना जरूरी है. ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી નવી વિમાનતળ નીતિને આજે કેન્દ્રીય કેબિનેટે મંજૂર કરી નવી પોલિસી જાહેર કરી છે. આ પોલિસી દરેક રાજ્યો અને પ્રાદેશિક ઉડ્ડયનને પ્રોત્સાહિત કરે તેવા પ્રકારની હોય. ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા સામાન્ય લોકો પણ આ હવાઈ સેવાનો લાભ મેળવી શકશે. લગભગ 12 વર્ષ પહેલાથી પ્રસ્તાવ રૂપે બનાવાયેલી નવી હવાઈ સેવા નીતિને મૂર્તિમંત થવામાં માત્ર 8 મહિના જ લાગ્યા છે. 8 મહિના પૂર્વે કેન્દ્રની સરકારે નાગરિક ઉડ્ડયન નીતિને ઓપ આપવાનું શરૂ કર્યું અને આજે આ પ્રસ્તાવને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. નવી નીતિમાં 1 કલાકની હવાઈ મુસાફરી માટેનું ભાડું વધુમાં વધુ 2,500 રૂપિયા સુધી મર્યાદિત રાખવાનું જણાવાયું છે. આ નીતિ હેઠળ અડધો કલાકના પ્રવાસ માટે માત્ર ₹1200નું ભાડું લેવાય એ નિર્ણયને પણ મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત ટિકિટ રદ કરવાનો ચાર્જ પણ ટિકિટના મૂળ ભાવથી વધારે નહીં હોય તો રિફંડ પણ 15 દિવસમાં જ મળવાપાત્ર થશે. પછી ભલે તે એજન્ટ દ્વારા બુક થઈ હોય. જો એરલાઇન ઉડાન રદ કરે તો તેનું વળતર પણ 10,000 રૂપિયા જેટલું મળવાપાત્ર રહેશે.
આ ઉપરાંત કોઈપણ એરલાઇન્સે જો વિદેશ તરફ ઉડ્ડયન સેવા આપવી હોય તો તેમની પાસે 20 વિમાન હોવા જરૂરી છે. જો કે વિમાન સંચાલનના 5 વર્ષના અનુભવમાં છૂટ આપવામાં આવી છે. અગાઉ એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્લાઇટ ઉડાવતા પહેલા ઘરેલું ઉડાનનો 5 વર્ષનો અનુભવ જરૂરી ગણાતો હતો. सरकारे आ नवी नीति ने ऐतिहासिक गणावी हती. भारत के इतिहास में बहुत ही ऐतिहासिक घटना हुई है. नेशनल सिविल एविएशन पॉलिसी को हमने अप्रूव किया है. नागरिक उड्डयन विभागना तज्ञों आ नीति ने आवकारता माने छे कि नवी नीति मैत्रीपूर्ण अने सहियारा विकासनी दिशामां छे. आ नीतिनुं मूळ ध्येय संपर्क विहोणा शहेरोने जोडवानुं छे, जेनाथी 2 टायर अने 3 टायर जेवा नाना शहेरो जोडाशे अने प्रादेशिक विमान उड्डयनने વધુ વેગ મળશે. ગવર્મેન્ટની પોલિસી તો સારી જ છે. અડધો કલાક માટેના ટ્રાવેલિંગ અને 1 કલાકના ટ્રાવેલિંગ માટે જે રેટ ફિક્સ કર્યા છે, રિફંડના જે નવા નિયમ કર્યા છે એ પણ સારા છે. પોલિસી બહુ સરસ છે એમની, અને રિફંડનું પણ એ લોકો કર્યું છે એ પણ બહુ સારું છે. પ્લસ લગેજનું પણ એ લોકો 100 રૂપિયા જેટલું કરી નાખ્યું છે. હજી એનાથી ઓછું કરે તો વધુ સારું, કારણ કે બહાર ખરીદી માટે જતા હોય છે તો એ લોકોને બધાને પ્રોબ્લેમ બહુ નડે છે. ભારતમાં 14 કરોડ લોકો પ્રાદેશિક પ્રવાસી છે અને 5 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસી તરીકે વર્ષ 2014-2015 દરમિયાન ઉપસી આવ્યા છે. 2022 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 30 લાખનો વધારો થઈ શકે છે. આ સંજોગોમાં સરકાર ઈચ્છે છે કે પ્રવાસીઓ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર જ દેશના પ્રવાસનને વધુ વેગવાન બનાવશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં સરકારી ડોક્ટર્સની વય નિવૃત્તિ મર્યાદા 62 થી વધારીને 65 વર્ષ કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયો અંગે જણાવતા કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે મંત્રીમંડળે હુડકોમાં 10%ની ભાગીદારીને આઈપીઓ દ્વારા રોકવાનો નિર્ણય લીધો છે. તેમજ મંત્રીમંડળે ભારત તાઇપેઈ એસોસિએશન તેમજ તાઇપેઈ તથા ભારત વચ્ચેના ઇકોનોમિકલ અને કલ્ચરલ સેન્ટર ઓફ ઇન્ડિયાને પણ મંજૂરી આપી હતી. તો ઇસરો તથા કેનેડિયન સ્પેસ એજન્સી વચ્ચેના એમઓયુને પણ મંજૂર કરવામાં આવ્યા હતા. સાથે સાથે પંજાબ ખરારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 95ને 4 લેન તથા 6 લેન કરવાની મંજૂરી પણ આપી હતી. Disinvestment of 10% paid up equity of HUDCO out of governments of India's shareholding of 100% through IPO route. आपको मालूम है टोटल पेड अप इक्विटी ऑफ HUDCO is 2090 crores and 10% of that is going to be offloaded, disinvested. कैबिनेट कमेटी ऑन इकोनॉमिक अफेयर्स ने पंजाब में खरार लुधियाना सेक्शन ऑफ नेशनल हाईवे 95 इसके 4 और 6 लेनिंग को मंजूरी दे दी है. इस पर कुल खर्चा 2069 करोड़ आएगा. The total amount of cost is 2069.70 crores and the total length to be developed is 76 kilometers. કાળા નાણાં મુદ્દે માહિતીના આદાન પ્રદાન માટે ભારત તથા સ્વિટ્ઝરલેન્ડના અધિકારીઓ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક મળી હતી. ગત અઠવાડિયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સ્વિટ્ઝરલેન્ડ મુલાકાત બાદ મળેલી આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવે છે. વિદેશમાં છુપાવીને રાખવામાં આવેલા કાળા નાણાંની ભાળ મેળવવાની દિશામાં આ બેઠકને મહત્વનું પગલું માની શકાય છે. આ બેઠકમાં કાળા નાણાંને કેવી રીતે બહાર લાવવું તે અંગે વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીની સ્વિટ્ઝરલેન્ડ યાત્રા વખતે પ્રધાનમંત્રી સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિને મળ્યા હતા. ત્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે સ્વિટ્ઝરલેન્ડના નાણામંત્રી ભારત આવશે અને કાળા નાણાં મુદ્દે સહયોગ કરશે. આ નિર્ણય હેઠળ આજે અગત્યની બેઠક મળી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી 3 દેશોની યાત્રાના બીજા ચરણમાં આઇવરી કોસ્ટ પહોંચ્યા હતા, જ્યાં રાષ્ટ્રપતિ અલ્સાસને ઓ તારાએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેમજ આદિવાસી પરિધાનમાં સજ્જ આદિવાસી સમુદાય દ્વારા ભારતીય રાષ્ટ્રપતિનું પારંપરિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચે રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બંને દ્વિપક્ષીય સ્તરની મંત્રણાઓ થઈ હતી. દરમિયાન રાષ્ટ્રપતિ મુખર્જીને આઇવરી કોસ્ટના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. Recognize the imperatives of strengthening the United Nations system and other international organizations. We would like to see them reformed so that they remain effective in addressing the challenges that confront the world today.
In this context, India stands ready to shoulder greater responsibilities in the specialized organs of the United Nations, particularly its Security Council. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે બનાસકાંઠાના જગાણામાં ₹20 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકલવ્ય મોડેલ નિવાસી શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે આનંદીબહેને જણાવ્યું હતું કે આદિજાતિ વનબંધુ પરિવારોના સંતાનોને શિક્ષણથી સજ્જ કરવા વર્તમાન ભાજપા સરકારે પાછલા 1.5 દાયકામાં શ્રેષ્ઠતમ મોડેલ સ્કૂલની સવલતો આપી છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ આદિજાતિના ઉત્કર્ષ માટે આનંદીબહેનના શાસનમાં વિકસેલી પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે છેલ્લા 50-60 વર્ષોથી આદિજાતિ વનબંધુઓને વિકાસથી વંચિત રાખવાનું ઘોર પાપ કર્યું છે. શહેરી ક્ષેત્ર કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 14 અંતર્ગત ત્રિદિવસીય અભિયાનનો આજે મુખ્યમંત્રીએ પાટણ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક કન્યા શાળામાં આ રાજ્યવ્યાપી ત્રિદિવસીય પ્રવેશોત્સવનું નેતૃત્વ કર્યું હતું. આ અવસરે તેમણે 100 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ કરાવવા સાથે 21 દીકરીઓનું ધોરણ 9માં નામાંકન કરાવ્યું હતું. તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા 5,70,000ના વિદ્યાલક્ષ્મી બોન્ડ દીકરીઓને અર્પણ કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક પણ આપ્યા હતા. આ પ્રસંગે તેમણે કન્યા કેળવણી ક્ષેત્રે અગાઉની કોંગ્રેસ સરકારે કોઈ ખાસ કામ નહીં કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો તથા તળાવો ઊંડા કરી જળ સંચયની જરૂરિયાત પણ જણાવી હતી. પછી જે દીકરા દીકરીઓ જન્મ્યા હોય એ જો અભણ રહી જાય તો એ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી. સમય વૃક્ષારોપણનું કામ આપણે કરાવતા હોઈએ છીએ, પછી શાળાઓ હોય કે રોડ હોય કે પછી ક્યાંક સરકારી જમીનો હોય તો એની અંદર વૃક્ષો વાવીને એને ઉછેરવાનું કામ કરીએ છીએ, કારણ કે વરસાદ એના ઉપર આધારિત છે. પાટણ જિલ્લાએ તો આખા કામને બહુ ત્વરિત ગતિએ ઉપાડવું પડશે એવું છે. બધું સરકાર જ આપણને મોકલી આપશે એવું નહીં બને મિત્રો, આપણે પણ પરિશ્રમ કરવો પડશે. આગામી ચોમાસામાં જળ સંગ્રહને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 3,35,310 હેક્ટર વિસ્તારની નહેરોના સુધારણા તથા સમારકામના કામ પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ રાજ્યમાં જળસંચય માટે 1,66,082 ચેકડેમ નિર્માણ કરીને જળસંચય ક્ષમતા 28,408 મિલિયન ઘનફૂટ કરવામાં આવી છે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે દરેક ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાની નેમ સાથે જળાશયો, તળાવો, ચેકડેમ તથા નહેરોમાંથી 1,097 મિલિયન ઘનફૂટ કાપ બહાર કાઢીને પાણી સંગ્રહ માટેનું મહત્વનું પગલું લીધું છે. આગામી ચોમાસા દરમિયાન જળક્રાંતિને વેગ મળે તે માટે મુખ્યમંત્રી આનંદીબહેનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારમાં વિવિધ પ્રયાસો સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યા છે. વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં આવતીકાલથી 4 મહિનાનું વેકેશન પડશે. ચોમાસાની ઋતુ સિંહ સહિત વન્ય પ્રાણીઓનો સંવનન કાળ હોય આ દિવસોમાં જંગલના રાજાને કોઈ વિક્ષેપ ન પડે તે માટે વન વિભાગ દ્વારા 16 જૂનથી 16 ઓક્ટોબર સુધી ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. મુખ્ય વન સંરક્ષક ડોક્ટર AP સિંહે જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓના પ્રજનન કાળ ઉપરાંત જંગલના રસ્તાઓ પણ વરસાદને કારણે પરિવહન યોગ્ય ન હોવાથી આ 4 માસ પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા દેવળિયા પાર્કમાં સિંહ દર્શનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઓનલાઈન પરમિટ પ્રથાને કારણે ગીરમાં પ્રવાસીઓ વધ્યા હોવાનું ડોક્ટર સિંહે જણાવ્યું હતું. જે સાવજ અને અન્ય બંને પ્રાણીઓ છે એના પ્રજનનનો સમય હોય છે, એને આ બચ્ચાઓને ઉછેરવા માટે, સારી રીતે રહેવા માટે અને રાહત કરવા માટે એને કોઈ ખલેલ ન પહોંચે એટલા માટે વન વિભાગ દ્વારા 4 મહિનાનું વેકેશન એના માટે પણ નક્કી કરેલ છે, જેથી એ પણ સારી રીતે ખલેલ વગર પોતાના બચ્ચાઓને ઉછેર કરી શકે. મહાત્મા ગાંધીજી દ્વારા લિખિત માતૃભાષા ગુજરાતીમાં લખાયેલા પુસ્તક હિન્દ સ્વરાજની 10મી આવૃત્તિનું વિમોચન નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દ સ્વરાજમાં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના અનુભવોને 37 વર્ષની ઉંમરે ગુજરાતી ભાષામાં આલેખ્યા હતા.
નવજીવન ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું ત્યારે આ પ્રસંગે ઘણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવજીવન ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકને ઈ-પુસ્તક સ્વરૂપે પણ રજૂ કરવામાં આવશે. કચરાના નિકાલ માટે સુરત શહેરે વધુ એક મહત્વનું પગલું લેતા સૂકા તથા ભીના કચરાને જુદો જુદો એકત્ર કરવાનું નક્કી કર્યું છે. આ કચરાની મદદથી કમ્પોસ્ટ ખાતર બનશે. આ પ્રક્રિયા માટે સુરત મહાનગરપાલિકાએ એક વર્કશોપ આયોજિત કર્યો હતો, જેમાં દેશની વિવિધ સંસ્થાઓએ ભાગ લીધો હતો. કચરામાંથી કમ્પોસ્ટ બનાવવા માટે રેસ્ટોરાં તથા ઘરમાંથી નીકળતા ભીના તથા સૂકા કચરાને મોબાઈલ વાન દ્વારા જુદો જુદો એકત્ર કરી તેમાંથી કેવી રીતે કમ્પોસ્ટ બનાવવામાં આવશે તેનું નિદર્શન પણ વર્કશોપમાં બતાવવામાં આવ્યું હતું. प्राइमरी ट्रीटमेंट के बाद वो रॉ कंपोस्ट में चेंज हो जाता है और वो रॉ कंपोस्ट कोई ऐसे गंदी स्मेल या कुछ नहीं देता है, फ्लाइज को अट्रैक्ट कुछ नहीं करता है. फिर हम गाड़ी में स्टोर करके वो हमारे सेंट्रल कंपोस्टिंग प्लांट है वहाँ लेके जाते हैं. वहाँ पे 10 दिन तक उसका क्योरिंग में रखते हैं हम. 10 दिन के बाद वो मैच्योर कंपोस्ट में यानी कि खाद बन जाता है और वो खाद हम वापस देते हैं ताकि आप गार्डनिंग के लिए या फिर फार्म से आपका तो घर पे आपका थोड़ा टेरेस गार्डन है तो आप यूज कर सकते हैं. આજે જે અલગ અલગ બલ્ક ઓર્ગેનિક વેસ્ટ ક્રિએટર છે, જે હોટેલ છે, મોટી વાડીઓ છે, હોસ્ટેલ છે, એના સાથે સાથે સોસાયટીઓને પણ આમંત્રણ આપવામાં આવેલું છે અને એમના સાથે અહીંયા વર્કશોપમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવશે. અનેક કંપનીઓ પણ અહીંયા આવેલી છે અને બહુ સરળતાથી આ પદ્ધતિ આપણે સોસાયટીઓમાં ફ્લેટ સિસ્ટમમાં કઈ રીતે વસાવી શકીશું એ રીતનું આ ડેમોન્સ્ટ્રેશન છે. અને સુરતમાં હવે વેસ્ટ એટ સોર્સ સેગ્રીગેશન સાથે સાથે ઓર્ગેનિક વેસ્ટનો પણ નિકાલ સ્થળ ઉપર જ કરવાની પદ્ધતિ સુરત મહાનગરપાલિકા લાગુ કરવા જઈ રહી છે. આગામી 21મી જૂને યોગ દિવસને યાદગાર બનાવવા તેમજ તેમાં ભાગ લેવા વિવિધ સંસ્થાઓ તેમજ લોકોએ અત્યારથી જ યોગની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં પણ યોગ શીખવતી એક સંસ્થા દ્વારા બાળકોને યોગ દિવસમાં ભાગ લેવા માટે અત્યારથી જ વિવિધ યોગાસનો શીખવવામાં આવી રહ્યા છે, જેમાં બાળકો ઉત્સાહભેર અલગ અલગ પ્રકારના યોગ કરીને યોગ દિવસની તૈયારીમાં મસ્ત બન્યા છે. વિવિધ આસનો અને શારીરિક અંગભંગીમાઓથી શરીરને રબર સરીખું રાખી શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમના સૂત્રને જીવનભર અપનાવવા આ બાળકો તત્પર છે. આ તૈયારીઓ ભલે વિશ્વ યોગ દિવસ 21મી જૂનના સંદર્ભમાં હોય, પરંતુ આ શિક્ષા દીક્ષા તેમના જીવનમાં વણાઈ જવાની સંભાવનાઓ પ્રબળ છે. શારીરિક અને માનસિક રીતે જીવનભર નિરોગી રહેવાનો ઉત્તમ માર્ગ છે યોગ, અને આ યોગથી આધ્યાત્મિક પ્રાબલ્ય અનુભવાય છે. આટલી નાની ઉંમરમાં અપનાવાયેલા યોગ માર્ગથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ જોઈ શકાય છે. જોઈએ કેવો છે આ અનુભવ. યોગ કરવાથી માઇન્ડની યાદશક્તિ વધે છે, પ્લસ એને સ્ટડીને લગતા ઘણા બધા બેનિફિટ થાય છે કે જેનાથી તમે ભણવામાં એકાગ્રતા લાવી શકો અને એનાથી તમને રિઝલ્ટ બી સારું મળે છે. યોગ દિવસ માટે મને બહુ જ એક્સાઇટ છું. યોગ દિવસ માટે બહુ 4-5 મહિના સુધી પ્રેક્ટિસ કરીએ છીએ અમે લોકો. હું પણ 21 જૂને ઇન્ટરનેશનલ યોગ દિવસમાં સવાર વહેલા ઉઠીને જવાનો છું યોગ કરવા. શલભાસન, ભુજંગાસન, ચક્રાસન અને હલાસન જેવા આસનો તથા પ્રાણાયામ માત્ર શરીરને જ સંતુલિત રાખવા નહીં, પણ મન મસ્તિષ્કને પણ સાબુત રાખવાનો માર્ગ છે. યોગથી શારીરિક અવયવોને ફાયદો થાય જ છે, સાથે લાંબા ગાળે સતાવતા રોગ પણ આ યોગથી જોજનો દૂર ભાગે છે. બાળકોની યોગ પ્રત્યેની આ રુચિ યોગ ગુરુ માટે ભવિષ્યના ભારતથી કંઈ કમ નથી. આપણા માટે ખૂબ જ આ ગૌરવની વાત છે કે શ્રી માનનીય વડાપ્રધાન મોદીજીના પ્રયાસથી લોકો યોગ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે અને આપણું જે ભારતીય સંસ્કૃતિ છે યોગ અને ઋષિમુનિએ આપેલી અનમોલ ભેટ છે તે આજે ખાલી ભારત પૂરતી નહીં પણ સમગ્ર વિશ્વમાં લોકો એને આવકારી છે અને લોકો યોગ કરે છે નિયમિત અને યોગથી સુંદર સ્વાસ્થ્ય મેળવી રહ્યા છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે અને આગામી સમયમાં આજે જે છે તેના કરતા બહોળા પ્રમાણમાં માત્ર દેશમાં જ નહીં પણ આ સંસ્કૃતિ સંસ્કાર ધ્વજ વિદેશોમાં પણ ફરકતો રહે તો નવાઈ નહીં.
દૂરદર્શન માટે જતીન ભટ્ટનો અહેવાલ. આગામી 21 જૂનના રોજ બીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે, જેની તૈયારીઓ સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહી છે. ધર્મની વાડાબંધીને વળોટીને દરેક સમુદાયના લોકો તેમજ દેશના જવાનો યોગ દિવસ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વણાઈ ગયેલા યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આગવી ઓળખ મળી છે, ત્યારે લોકો યોગ અંગે જાગૃત થાય તે માટે અમદાવાદની યોગદાસ સત્સંગ સોસાયટી દ્વારા નિઃશુલ્ક કેમ્પ પણ આયોજિત કરવામાં આવ્યો છે. અહીં યોગ થકી શાંતિ મેળવતા ઘણા લોકોએ પોતાના અનુભવો વહેંચ્યા હતા. સંસ્થાના ડોક્ટર રાજ શાહે જણાવ્યું હતું કે યોગ દ્વારા ઘણા રોગોનું નિદાન પણ થઈ શકે છે, તેમજ રોગની સારવાર સાથે યોગનો સુમેળ સાધીને યથાર્થ ઉપચાર કરી શકાય છે. લોકોને યોગ અને ધ્યાન અંગે યોગ્ય માહિતી મળે તે માટે પરમહંસ યોગાનંદ પર આધારિત એક ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવશે. આખી ક્રિયા યોગની પદ્ધતિનો ફેલાવ કરનાર અમારા ગુરુદેવ શ્રી પરમહંસ યોગાનંદ છે અને તેમના જીવન કાર્ય પર બનેલી આ મૂવી હવે રિલીઝ થઈ રહી છે. પશ્ચિમના દેશોમાં તો 1.5 વર્ષ પહેલા આ મૂવી રિલીઝ થઈ ચૂકી છે, પણ ઇન્ડિયામાં 17મી જૂને રિલીઝ થવાની છે. ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા જે 21 જૂને હોય છે એને ધ્યાનમાં રાખીને આની રિલીઝ 17મી જૂને થાય છે. યોગ અભ્યાસનો પ્રભાવ અને તેની અસર વિશે વાત કરીએ તો યોગ હવે સર્વવ્યાપી બન્યો છે. કોઈ ચોક્કસ ધર્મના લોકો જ યોગને અનુસરે એવું નથી. તાજેતરમાં જ અમદાવાદની અંજુમને ઇસ્લામ શાળાની વિદ્યાર્થીનીઓએ રોજાની સાથે સાથે યોગ અભ્યાસ કરીને સ્વાનુભવ વર્ણવતા કહ્યું હતું કે રોજાના દિવસો દરમિયાન યોગ કરવાથી તેઓ વધારે સ્ફૂર્તિ અનુભવે છે. વિદ્યાર્થીનીઓ રોજ સવારે 30 મિનિટ માટે યોગ અભ્યાસ કરે છે. ઉપરાંત શાળાના યોગ શિક્ષક પણ યોગ દિવસની તૈયારીઓને લઈને ઉત્સાહિત છે. તેમણે જણાવ્યું હતું કે દરેક ધર્મના લોકો યોગ કરી શકે છે. हमें योग भी करना रहना चाहिए और हम लोग रमजान महीने में रोजे रख के भी जो योग करते हैं उससे हमें बहुत ही फायदा होता है. योग से कभी नुकसान नहीं हुआ, योग से फायदा ही होता है और योग किसी धर्म के उसमें बंधा हुआ नहीं है. वो हिंदू मुसलमान भी कर सकते हैं, कोई भी क्रिश्चियन भी कर सकता है. દેશની સીમા પર હર હંમેશ તૈનાત રહેતા દેશના જવાનો પણ યોગ દિવસમાં ભાગ લઈ આ ઐતિહાસિક દિવસની ઉજવણી કરવા આતુર છે. ધ્રાંગધ્રામાં યોગ દિવસને ધ્યાનમાં રાખીને આર્મીના 800 જેટલા જવાનો 21 તારીખ સુધી નિયમિત યોગ અભ્યાસ કરશે. સૈનિકો પ્રાણાયામ સહિતના વિવિધ આસનો કરે છે, જેથી તંદુરસ્તી પણ જળવાય અને સાથે સાથે રોગથી પણ દૂર રહી શકાય. प्राणायाम, शारीरिक आसन और बैठे हुए और खड़े हुए आसन करवाए और इसके साथ प्राणायाम और हास्य भी करवाया. 8 दिन तक ये योग के माध्यम से योग दिवस के उपलक्ष्य में हम लोग योग शिविर का आयोजन किया हुआ है. सभी जवान लोग उसमें उत्साह से भाग ले रहे हैं. યોગ જીવનને આંતરિક શાંતિ બક્ષે છે અને આજની વ્યસ્ત જીવનશૈલીમાં યોગ દ્વારા જ માનસિક હળવાશ અનુભવી શકાય છે. આ બાબત સમજાતા મોટાભાગના લોકો યોગને જીવનશૈલીનો ભાગ બનાવી રહ્યા છે. આ સમજણ સાથે સમગ્ર દેશમાં યોગ દિવસ ઉજવવા માટે જે ઉત્સાહ છવાયો છે તે જોતા લાગે છે કે આવનારા સમયમાં ભારતીય યોગ વિશ્વના લોકોના જીવનમાં અનિવાર્ય ભાગ બની જાય તો નવાઈ નહીં. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શરૂ કરવામાં આવેલા 15 દિવસીય સ્વચ્છતા કાર્યક્રમનું સમાપન ખરડપાડા ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વન વિભાગના CCFO DR રેડ્ડી, જિલ્લા પંચાયતના સભ્ય પતાભાઈ સહિત પ્રાથમિક શાળાના બાળકોએ 15 દિવસ દરમિયાન દમણગંગા જળાશય વિસ્તારમાં સ્વચ્છતા કાર્યક્રમ આયોજિત કર્યો હતો. वन विभाग का जो सहयोग से हम लोग सहयोग देते रहेंगे और हमारा वन विभाग में, हमारा जंगल में भी हमारा सहयोग रहेगा. और हम ज़्यादा नहीं बोल पाऊंगा, लेकिन हमारा जो दादरा नगर हवेली में जो हमारा जो मुलाकात वन विभाग के सचिव साहब से हमारी अच्छे तरह से हमारा वो साफ सुथरा हुआ. फॉरेस्ट का नजदीक में जो है इंडस्ट्री, स्कूल्स और सभी लोगों को ये स्वच्छ भारत मिशन का उद्देश्य उनको बताने के लिए भी काम किया. और अभी भी आज खरतपाड़ा पंचायत का समझौता से खरतपाड़ा पंचायत एरिया में स्वच्छ भारत मिशन का चला रहा है और स्कूल का बच्चे लोगों को भी इन्वॉल्व करके उन लोगों को भी स्वच्छ भारत का उद्देश्य बता रहा है.
ये स्वच्छ भारत का प्रधानमंत्री मोदी का आदेशानुसार पूरा एरिया में हम लोग फॉरेस्ट डिपार्टमेंट वो बहुत अच्छा काम किया है। નર્મદા જિલ્લો આદિવાસી વિસ્તાર હોવા છતાં કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી કૃષિ ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી રહ્યો છે. રાજપીપળા ખાતે એપીએમસી દ્વારા 4.5 કરોડના ખર્ચે સ્થાપવામાં આવેલા કોલ્ડ સ્ટોરેજની મદદથી આજે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા થયા છે. મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાના ભાગરૂપે ખેડૂતો એક્સપોર્ટ ક્વોલિટીના કેળા અને કેરી જેવા ફળોને કોલ્ડ સ્ટોરેજમાં લાંબા સમય સુધી રાખી દુબઈ, ઓમાન જેવા દેશોમાં એક્સપોર્ટ કરતા થયા છે, જેનાથી ખેડૂતો 2 થી 3 ગણો નફો મેળવતા થયા છે. કેરીનું બી એક્સપોર્ટિંગ કરું છું મેં, અને એ મેં આંધ્રમાંથી લાવું છું, અને એ અહીંયા રાજપીપળા એપીએમસીમાં એનું સારી ક્વોલિટીની પેકિંગ કરું છું, છાણી કરીને, અને એને એક્સપોર્ટિંગ કરું છું. કેળના પાક ખેડૂત એનો સંગ્રહ કરી ને એને ટકાવી ને એક્સપોર્ટ કરી વિદેશોમાં મોકલી 2 પૈસાનો ફાયદો કરે છે, અને એપીએમસી ને પણ એના ભાડારૂપે થોડો એક આર્થિક ફાયદો મળે છે. એ માટે પણ હું સરકારનો આભાર માનું છું ને આવી વિવિધ યોજનાઓ આવનારા સમયમાં ખેડૂતોને મળે એ માટે અપીલ પણ કરું. ક્રિકેટ. ભારતીય ક્રિકેટ ટીમે 3 એકદિવસીય મેચ જીતી યજમાન ઝિમ્બાબ્વેનો સંપૂર્ણ વ્હાઇટ વોશ કરી શ્રેણી જીતી લીધી છે. આ પૂર્વે વર્ષ 2013 અને 2015માં પણ ભારતીય ટીમે ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો હતો. હરારેમાં આજે ત્રીજી અને અંતિમ એકદિવસીય મેચમાં ભારતે માત્ર 21.5 ઓવરમાં 126 રનનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પહેલી જ વનડેમાં ડેબ્યુ કરનાર ફૈઝ ફઝલે અણનમ 55 રન બનાવ્યા હતા, જ્યારે લોકેશ રાહુલ 63 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે 10 વિકેટે આ મેચ જીતતા પહેલા બીજી વનડેમાં જ શ્રેણી જીતી લીધી હતી. આજે ઝિમ્બાબ્વેએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી. અમદાવાદના જસપ્રીત બુમરાહે 4 વિકેટો ઝડપી ઝિમ્બાબ્વેનો વીંટો વાળી દીધો હતો. ઝિમ્બાબ્વે તરફથી સિબાન્દાએ સૌથી વધારે 38 રન બનાવ્યા હતા. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.